નમસ્કાર, મારું નામ છે કવિ રાધિકા. હું તમને આજે કુંભ અને મહાકુંભ વિશે કહીશ. કુંભનો મુખ્ય ચાર પ્રકાર છે: કુંભ, અર્ધકુંભ, પૂર્ણકુંભ અને મહાકુંભ. પૂર્ણકુંભ હરિદ્વાર, નાસિક, પ્રયાગરાજ અને ઉજ્જૈનમાં થાય છે. અર્ધકુંભ 6 વર્ષ દરમિયાન હરિદ્વાર અને પ્રયાગરાજમાં થાય છે. 12 કુંભ એટલે કે 144 વર્ષ પૂર્ણ થાય ત્યારે મહાકુંભને આયોજનમાં આવે છે. જ્યારે પ્રયાગરાજમાં થાય જ્યારે રાક્ષસો અમૃતનો ઘડો લઈને ભાગાભાગી કરતા હતા, તેથી 4 ટીપા આ 4 સ્થળે પડ્યા હતા. તેથી કુંભને મહાકુંભ યોજવામાં આવે છે. હું તમને આજે એક પૌરાણિક કથા કહીશ. એક ઋષિ જંગલમાં જતા હતા અને તેમને જંગલમાં જતા ઇન્દ્રદેવ મળ્યા. તે ઇન્દ્રદેવને જોઈને ખૂબ જ ખુશ થયા અને એને એક મોતીની માળા આપી. તે માળા ઇન્દ્રદેવે ઐરાવત પર નાખી. તે ઐરાવતના સૂંઢથી લપસીને તેના પગમાં આવી. તેના પગમાંથી કૂંચાઈ ગઈ. તે પછી ઇન્દ્રદેવ તેના રાજમાં વયો ગયો. તે જ ઋષિને તે જ રસ્તે જવાનું થયું. તે ઋષિએ તેના ભેટને આની દુર્દશા જોઈને તેને શ્રાપ આપ્યો હતો. તેને તારા ધનલક્ષ્મી પર ખૂબ અભિમાન છે અને તારા આ અભિમાનને તોડીને જ રહું. તને કોઈ સુખ નહીં મળે અને તને ધનલક્ષ્મી પણ પ્રાપ્ત નહીં થાય. તે આ મોકાનો ફાયદો ઉઠાવીને રાક્ષસ બલિએ ઇન્દ્રના રાજ્ય પર હુમલો કર્યો. તેથી ઇન્દ્રના લોકો પાસે શક્તિ ન હતી, એટલે તેનો સામનો ન કરી શક્યો. એટલે તે ઇન્દ્રદેવ અને બીજા તેના સાથીઓ બ્રહ્મદેવ પાસે ગયા અને બ્રહ્મદેવને કહેવા લાગ્યા કે મારાથી ધનલક્ષ્મી વૃષ્ટ થઈ ગઈ છે. તેથી રાક્ષસોએ આક્રમણ કરીને મારું રાજ્ય ઝડપી લીધું છે. બ્રાહ્મણે કહ્યું કે તમે વિષ્ણુજી ભગવાન પાસે જાઓ, તે તમને ઉપાય આપશે. વિષ્ણુ ભગવાન પાસે જઈને ઇન્દ્રદેવ કહે કે વિષ્ણુજીને આ ઇન્દ્રદેવના નમસ્કાર. પછી વિષ્ણુજીએ પૂછ્યું કે શું થયું ઇન્દ્રદેવ? તો કહ્યું કે તેને પહેલેથી લઈને અત્યાર સુધીની વાત કહી. તો તેને કહ્યું કે જેમ દૂધમાં માખણ સંતાયેલું હોય તેમ જ સમુદ્રમાં અમૃત સંતાયેલું છે. તેને વલોવાથી કેમ દૂધને વલોવાથી માખણ નીકળે છે, તેમ સમુદ્રને વલોવાથી અમૃત નીકળશે. તે સાંભળીને કહ્યું કે મને તો કાંઈ અમૃતની કંઈ ખબર નથી પડતી, તો હું કઈ રીતે ઓળખી શકું કે અમૃત છે એમ? તો એમ કહી તો વિષ્ણુ ભગવાને કહ્યું કે જા તું રાક્ષસ બલિને કહે કે સમુદ્ર મંથન કરવા માટે તૈયાર થઈ જાય. તો ઇન્દ્રજી મહારાજ બલિ પાસે જઈને જેમ વિષ્ણુ ભગવાને કહ્યું તેમ જ કહ્યું કે મહારાજ બલિને જઈને કહે કે તમારે સમુદ્ર મંથન કરવું છે તો અમૃતની ઘડી નીકળશે. અમૃતની ઘડી નીકળશે તો તમે અમર થઈ જશો અને કોઈ તમને કોઈ મારી નહીં શકે. તે સાંભળીને મહારાજ બલિ તેના લાલચમાં આવીને હા પાડી દીધી. એક વાસુના નાગની મોઢા પાસે રાક્ષસો અને છેડે દેવતાઓ હતા. તેમને બોલાવ્યું તો તેમ પહેલી ઘડીએ ઝેરની નીકળી. તો ઝેર બધાને નષ્ટ કરવા ફેલાવા માંડ્યું. તો તે જોઈને રાક્ષસોને બલિઓ ભાગવા માંડ્યા અને ઇન્દ્રદેવે અને બ્રાહ્મણે કહ્યું કે શંકર ભગવાનને બોલાવો એટલે તે તેમના કંઠમાં સમાઈ લેશે. તો શંકર દેવે તે ઝેર પીધું પણ છે ને તેમને કંઠે જ રાખ્યો, એટલે બધા તેને નીલકંઠ ભગવાન પણ કહે છે. આ જોઈને રાક્ષસો બલિ પાછા આવ્યા અને પાછું સમુદ્ર મંથન કરવા લાગ્યા. તો તેમાં કામધેનુ ગાય નીકળી. તે કામધેનુ ગાય ઋષિઓએ રાખી. પછી પાછું સમુદ્ર મંથન કર્યું તો એક લાંબો અને ચુસ્ત ઘોડો નીકળ્યો. તે રાક્ષસ બલિએ રાખ્યો. પછી પાછું સમુદ્ર મંથન કર્યું તો તેમાં ઐરાવત નીકળ્યો. તે ઇન્દ્રદેવે રાખ્યો. પછી પાછું સમુદ્ર મંથન કર્યું તો ધનલક્ષ્મીજી વરમાળા લઈને બહાર આવ્યા. તે વરમાળા
તેમને વિષ્ણુજીના ગળામાં પહેરાવી દીધી. તેથી વિષ્ણુજીના પત્ની ધનલક્ષ્મી છે. પછી પાછું સમુદ્ર મંથન કર્યું તો અમૃતની ઘડી આવી. આ જોઈને રાક્ષસ બલિએ તે લઈને ભાગવા માંડ્યો. તે ભાગવા જોઈને ઇન્દ્રદેવે કહ્યું કે આ રાક્ષસ લઈને તો ભાગી ગયા છે અને મારામાં એટલી શક્તિ નથી કે હું એમને રોકી શકું. તે પછી રાક્ષસો ઇન્દ્રદેવના મહેલમાં જઈને બાજંબાજી કરવા લાગ્યા કે હું પહેલા અમૃત પીશ એમ કહેવા લાગ્યા. પછી વિષ્ણુજીએ ઇન્દ્રદેવે વિષ્ણુજીને કહ્યું કે આ તો અમૃતની ઘડો લઈને ભાગી ગયા છે. હવે અમારી પાસે એટલી શક્તિ નથી કે અમે તેની સાથે લડી શકીએ. એમ કહી તો વિષ્ણુ ભગવાને સુંદરીનું રૂપ લઈને મહેલમાં ગયા. તો તે જોઈને રાક્ષસ બલિ તો પાગલ જ થઈ ગયા. તે કહ્યું કે સુંદરી, તમારા હાથેથી આવડે અમૃત પીવો તો અમે માલામાલ થઈ જાય. તેમ કહીને તો પછી વિષ્ણુજી એટલે કે સુંદરીએ કહ્યું કે તમે મને આટલો બધો વિશ્વાસ તમે મારા ઉપર થઈ ગયા. ગમે કોઈ હોય તો તે વિશ્વાસ ન કર, પણ તમે વિશ્વાસ થઈ ગયો. તો મહારાજ બલિએ કીધું કે મને તારી પર પૂરો વિશ્વાસ છે, તું તારા હાથેથી અમને અમૃત પીવડાય. તો તેમાં રાક્ષસો એક બાજુ બેઠા હતા અને દેવતાઓ એક બાજુ બેઠા હતા. તો તેમણે દેવતાઓને પહેલા અમર આપ્યું, અમર પીધું. તો તેમાંથી રાવણ દેવતાનું રૂપ લઈને છેલ્લે બેસી ગયો, તેને અમૃત દીધું. અને પછી રાક્ષસોને જે છેલ્લે ઝેર હતું એ ઝેર દીધું. પછી તેમને શંકા થઈ કે આ રાવણ દેવતાનું રૂપ લઈને બેઠો છે, તો તેમના શસ્ત્રોથી એમનું ગળું કાપી દીધું. સરસ.